મિત્રો, શું તમને ખબર છે કે આપણા શરીરની 70% જેટલી ઇમ્યુનિટી તો આપણા પેટમાં છુપાયેલી છે? તો કઈ રીતે આપણું પેટ જો મજબૂત હશે તો બીમારીઓ આપણી નજીક નહીં આવી શકે, કેમ કે આપણી ઇમ્યુનિટી પણ હાઈ હશે, બૂસ્ટ થયેલી હશે. અને તમને ખબર હોય તો ગટ છે એને સેકન્ડ બ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શા માટે? જો આપણું ગટ બરાબર હેલ્ધી હશે તો પાચન બરાબર થશે, ડાયજેશન થશે બરાબર, મૂડ પણ આપણું હેપી રહેશે અને આપણે એનર્જી ફીલ કરીશું. તો મગજમાં આપણા એક જ સવાલ આવે છે, તો આ ગટને આપણે હેલ્ધી કરવા શું કરી શકીએ? તો આજે આપણે એવી 25 હેબિટ જાણીએ જે શક્તિશાળી છે, જે આપણા ગટને હેલ્ધી રાખી શકે છે. તો આપણે એવો ખોરાક ખાવાનો છે કે જેની અંદર વધુ પ્રમાણમાં ફાઈબર આવેલા હોય, કારણ કે તે આપણા પેટને સાફ પણ કરશે અને હેલ્ધી પણ બનાવશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ તો શાકભાજી છે, ફળો છે, દાળ છે કે અથવા તો અનાજ કે જેની અંદર વધુ પ્રમાણમાં ફાઈબર રહેલા હોય. તો આ શું કરશે? આપણા જે સંડાસ અથવા તો જે સ્ટૂલ છે એને સોફ્ટ બનાવવાનું કામ કરે છે, એટલે કબજિયાત થતી નથી, પેટ બરાબર સાફ થઈ જશે અને જે આપણી ગટની અંદર જે બેક્ટેરિયા રહેલા છે તો એને પણ ખવડાવશે અને મજબૂત બનાવશે. તો બીજું આપણે સમજીએ કે ફર્મેન્ટેડ ફૂડ, કે જેની અંદર પ્રો બેક્ટેરિયા રહેલા છે. આને કહેવાય છે ગુડ બેક્ટેરિયા, જે આપણા પાચન તંત્રમાં ખૂબ મદદ કરશે, પાચન તંત્રને બેલેન્સ પર રાખશે. અને શેમાં રહેલા હોય? તો દહીં, છાશ, ખમણ, ઢોકળા કે આ બધી વસ્તુની અંદર આ ગુડ બેક્ટેરિયા રહેલા હોય, જેથી આ વસ્તુ તમારે જરૂરથી ખાવી જોઈએ. તો ત્રીજી વસ્તુ છે પ્રોબાયોટિક. આ પ્રોબાયોટિકની અંદર ગુડ બેક્ટેરિયા રહેલા હોય છે, જે આપણે આગળ જાણી ગયા કે ફર્મેન્ટેડ ફૂડમાં. તો દહીં છે, કોફી છે, કેફીન વાળી વસ્તુ હોય જેમાં એમની અંદર આ બધી વસ્તુ રહેલી છે. પરંતુ જે લોકો વિગન છે તે લોકો દહીં અથવા તો આ બધી વસ્તુ ખાઈ નથી શકતા, કારણ કે તે લોકો એનિમલ પ્રોડક્ટ ખાતા નથી. તો એ લોકોએ શું કરવું જોઈએ કે ડૉક્ટરને પાસે જવાનું, તે પ્રિસ્ક્રાઇબ કરી આપશે કે ગટ બેક્ટેરિયા વાળા જે ટેબ્લેટ આવે છે, સપ્લિમેન્ટ આવે, જેની અંદર પ્રોબાયોટિક રહેલું હોય છે. તો આ આપણા ગટને ખૂબ હેલ્ધી બનાવે છે. તો આપણે પ્રોબાયોટિક તો આગળ જોઈ લીધું, હવે આપણે જોશું પ્રીબાયોટિક. તો એ પણ ગુડ બેક્ટેરિયા છે, પરંતુ આ શેમાંથી મળશે? કાંદા, લસણ, જીરુંવાળું અનાજ, આ બધી વસ્તુમાં આ રહેલા બેક્ટેરિયા છે, જે તમારે અવશ્ય તમારે ખાવામાં ઉમેરવાનું છે. તો પાંચમી વસ્તુ છે પ્રોસેસ કરેલું ફૂડ, જે શું કરશે કે જે આપણા ગટમાં જે હેલ્ધી બેક્ટેરિયા રહેલા છે તો એને ઇમ્બેલેન્સ કરશે અથવા તો એને નબળા પાડવામાં મદદ કરશે. તો આ વસ્તુ આપણે નથી ખાવાની. જેમ કે ઉદાહરણ તરીકે સમજીએ તો જે વસ્તુ વધારે તળેલી છે, ફ્રેન્ચ ફ્રાય, જેમાં વધુ પડતું પ્રિઝર્વેશન નાખેલું છે કે એને પ્રિઝર્વ કરવા માટે કેમિકલો ઉમેરા હોય, અથવા તો બહારના જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, તો આ બધી વસ્તુથી આપણે દૂર રહેવાનું છે. નકર તમારા જે ગટ બેક્ટેરિયા ગુડ છે એ બધા નબળા પડી જાય. તો છઠ્ઠી હેબિટ એ અપનાવવાની છે કે સુગરનું પ્રમાણ ઓછું કરી દેવાનું છે. જો વધુ પ્રમાણમાં તમે સુગર લેશો તો એના કારણે આપણું જીઆઈટી ડિસ્ટર્બ થશે. અમુક લોકોને એવું થતું હોય કે વધુ સુગર લઈ લે તો એસિડિટી, ગેસ, બ્લોટિંગ આવી સમસ્યાઓ આવી શકે છે. અને આ બધી સમસ્યાઓ તો આવશે, પણ સાથે સાથે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ આવી શકે. સાતમી હેબિટ છે કે અનાજ. અનાજને આપણે ખાવામાં લેવાનું છે. એમાં વધુ પ્રમાણમાં ફાઈબર રહેલા છે, જેમ કે બાજરી છે, જવાર છે, ઓટ્સ છે, બ્રાઉન રાઈસ. આ બધા અનાજ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, જેથી આ બધા અનાજને આપણે જરૂરથી ખાવા જોઈએ. તો આઠમી વસ્તુ તો આપણા ઘરના રસોડામાં રહેલી છે, મસાલા, જે ઇન્ડિયન મસાલા, જે આપણા ગટને પણ સુધારશે, ઇન્ફ્લામેશન પણ ઘટાડશે, આ બધી વસ્તુમાં મદદ કરશે. જેમ કે આપણે સમજીએ તો હળદર છે, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે, જે ઇન્ફ્લામેશનને ઘટાડશે, સોજાને. જ્યારે આદુ એ મેટાબોલિઝમને સારું બનાવશે, ડાયજેશનમાં મદદ કરશે. જીરું છે જે બ્લોટિંગને ઓછું કરવામાં મદદ કરે છે. નવમી વસ્તુ છે હાઇડ્રેશન. તમારે પાણી પૂરતા પ્રમાણમાં પીવાનું છે, 7 થી 8 ગ્લાસ, અથવા તો વજન પ્રમાણે, ઉંમર પ્રમાણે તમે તમારી રીતે પણ સેટ કરી શકો છો, 2 થી 3 લીટર જેટલું. જે તમારા ગટમાં શું હેલ્પ કરશે? તો જે સ્ટૂલ કડક હોય તેને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. અમુક એવા ટોક્સિક પણ રહેલા હોય છે આપણા શરીરમાં, જેને બહાર કાઢવામાં પણ પાણી ખૂબ જ મદદ કરે છે. 10મી હેબિટ છે હેલ્ધી ફેટ તમારે લેવાનું છે, બજારમાં મળતું અનહેલ્ધી ફેટ નહીં. જેમ કે આપણે સમજીએ તો એવોકાડો, અળસી, ઓલિવ ઓઇલ, આ બધું હેલ્ધી ફેટમાં સમાવેશ થાય છે, જે આપણા ગટમાં બેક્ટેરિયા રહેલા છે તો એને પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે. તો મિત્રો, આપણે ડાયટમાં જે પ્રમાણે ચેન્જીસ કરવાના છે એ આપણે હેબિટ જોઈ લીધી 10. હવે આપણે લાઈફસ્ટાઈલમાં કઈ રીતે ચેન્જીસ કરવાના છે પણ એ પણ આપણે હેબિટ જોઈ લઈએ થોડી ઘણી. 11મું એ વસ્તુ છે કે પ્રોપર ખાવું. પ્રોપર ખાવું એટલે ચબાવીને ખાવું. કેમ કે આપણું ડાયજેશન આપણા મુખમાંથી જ ચાલુ થઈ જાય છે, જ્યાંથી આપણે ચબાવવાનું ચાલુ કરીએ છીએ. તો ધીમે ધીમે શાંતિથી ચબાવો, થોડો ટાઈમ પણ લો.
અગર શું થશે કે તમે ફટાફટ ચબાવીને જેવું તમે જવા દેશો પેટમાં, એ પછી અમુક પચેલું રહેશે, અમુક ચબાવેલું નહીં હોય વસ્તુઓ, તો આ એક તકલીફ કરી શકે છે આપણા ગટમાં. તેથી પ્રોપર તમે માઉથમાં જ અડધું ચબાવી દો, જેથી તમારા ડાયજેશનને ખોટી તકલીફ ના પડે. 12મી વસ્તુ છે પ્રોપર રિધમ ને પ્રોપર ટાઈમે ખાવાનું રાખો. ફિક્સ ટાઈમ રાખો, સવાર, બપોર, સાંજ, કે આ સમય પર હું ખાઈશ, 15 મિનિટ આમ તેમ, 15 અડધી કલાક આમ તેમ. કારણ કે તમે જો પ્રોપર ટાઈમે નહીં ખાવાનું રાખો તો એના કારણે એસિડિટી, ગેસ, બ્લોટિંગ, આ બધી સમસ્યાઓ આવી શકે છે. આપણા જીઆઈટીને તકલીફ થઈ શકે છે. 13મી વસ્તુ છે ઓવર ઇટિંગ. આ હેબિટને આપણે દૂર કરવાની છે. અમુક લોકો કેવું કરતા હોય કે જેટલી ભૂખ લાગી ભરપેટ ખાઈ લે, એની કરતાં પણ વધુ ખાઈ લે, પછી પેટ ભારે ભારે લાગે, એવું લાગે કે હવે બહુ વધારે પડતું થઈ ગયું છે. હંમેશા જેટલી ભૂખ લાગી છે એની કરતાં થોડી પ્રમાણમાં ઓછું ખાવાનું રાખો, અને પછી થોડું ચાલી જ લો. તો આના કારણે આપણું ડાયજેશન ખૂબ જ મસ્ત રહેશે, સરળતાથી થઈ જશે, ખોટી તકલીફ પણ નહીં પડે. તો આ ટેવને પણ અપનાવો. 14મું છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. એનો મતલબ શું થાય કે 12 થી 14 કલાક સુધી તમારા પેટને આરામ આપો. જેમ કે તમે સાંજે 8 વાગે ખાઈ લીધું છે તો 12 થી 14 કલાક પેટને આરામ દો, ત્યાર પછી જ સવારનો નાસ્તો કરો. આના કારણે તમારા પેટમાં જે બેક્ટેરિયા અથવા તો કોઈ સેલને રિપેર થવાની જરૂર હોય તો આ બધી વસ્તુ રિપેર થઈ જશે, અને તમે આરામથી ડાયજેશન તમારું જે ખાશો એ બરાબર થઈ જશે. 15મી ટેવ છે અવોઇડ લેટ નાઇટ ડિનર. અમુક લોકો શું કરતા હોય કે સુવાના ટાઈમ પર જમવાનું કરે, જેમ કે 10 વાગે જમે, 10:30 અથવા 11 વાગે સૂઈ જાય. આ વસ્તુ નથી કરવાની. હંમેશા તમે જમી લો જે સમય, એના 3 કલાક પછી જ સુવાનું છે, ત્યાં સુધી સુવાનું નથી. જો તમે આ ટેવને અપનાવશો તો જે તમને એસિડિટી, બ્લોટિંગ, ગેસ જેવી સમસ્યાઓ હશે તો એનાથી તમને આરામ જરૂરથી મળી શકે. 16મું છે ડેઇલી એક્સરસાઇઝ કરવાની છે. પછી તમે વોકિંગ કરી શકો છો, યોગા, મેડિટેશન અથવા તો જીમમાં પણ જઈ શકો છો. તો 17મી વસ્તુ છે તમારા સ્ટ્રેસને કંટ્રોલ કરવાનો છે. કેમ કે આપણું મૂડ, માઇન્ડ અને ગટ, આ બધી વસ્તુ એકસાથે કનેક્શન છે. જો આપણું ગટ ખરાબ, આપણું માઇન્ડ ખરાબ, માઇન્ડ ખરાબ તો આપણું મૂડ ખરાબ. એટલે સ્ટ્રેસને તમારે નથી લેવાનો, બિલકુલ પણ સ્ટ્રેસ નથી લેવાનો. જો તમારે સ્ટ્રેસ ઓછો કરવો હોય તો એની માટે તમે યોગ કરી શકો છો, પ્રાણાયામ કરો, મેડિટેશન કરો, આ બધી વસ્તુની ટેવ પાડો. 18મું છે પ્રોપર સ્લીપ. તમારે 7 થી 8 કલાક ડેઇલી સુવાનું જ છે. જો તમે વહેલા ઉઠી જશો અથવા તો 4 થી 5 કલાકની ઊંઘ લેતા હો, અથવા તો વધુ પડતી ઊંઘ લેતા હો 10 કલાક ઉપર, તો આના કારણે આપણું ડાયજેશન અથવા તો ગટ સિસ્ટમ બગડી શકે છે. 19મું, લિમિટેડ તમારે આલ્કોહોલ પીવાનું છે. ઓવરડોઝમાં નથી વયું જવાનું, કારણ કે એના કારણે નગર ઇન્ફ્લામેશન જેવી સમસ્યાઓ પણ પેદા થાય છે. 20મું છે સ્ટોપ સ્મોકિંગ. કેમ કે વધુ પડતો સ્મોક કરવાથી જે ગટ બેક્ટેરિયા હોય છે તે ડેમેજ થાય છે. આના કારણે આઈબીએસ જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. 10 હેબિટ આપણે ડાયટની જોઈ લીધી, 10 હેબિટ આપણે લાઇફસ્ટાઇલ ચેન્જીસની જોઈ લીધી. તો હવે 5 હેબિટ આપણે એવી જોઈએ જે ગટ અને માઇન્ડને કનેક્શન કરે છે. 21મું, માઇન્ડફુલ ઇટિંગ. તો આનો મતલબ શું થાય કે તમે એક્ટિવ રહીને ખાઓ. તમે જ્યાં બેસો છો ત્યાં જ ખાવાનું રાખો, જેમ કે કોઈ જગ્યા પર અથવા તો ડાઇનિંગ ટેબલ પર. પરંતુ એક વસ્તુની કાળજી રાખવાની છે, તમારે ફોન અથવા તો ટીવી આ વસ્તુને ખાતી વખતે તમારે જોવાની નથી. 22મું, પોઝિટિવ મૂડ. હંમેશા તમારા માઇન્ડને પોઝિટિવ રાખો. એન્ઝાયટી અને ડિપ્રેશન આ બંને વસ્તુ ગટને ખરાબ કરી શકે છે. મેટાબોલિઝમ અથવા તો ડાયજેશનમાં ડિસ્ટર્બ પણ થઈ શકે છે. 23મું, બ્રીથિંગ એક્સરસાઇઝ. તમે જમ્યાના થોડા સમય પહેલાં આ એક્સરસાઇઝને કરી શકો છો. આનાથી તમે રિલેક્સ ફીલ કરશો. 24મું, રેગ્યુલર બોવેલ મૂવમેન્ટ. આનો મતલબ શું કે કોન્સ્ટિપેશનને આપણે અવોઇડ કરવાનું છે. જો ડેઇલી તમારે વોશરૂમ જવાનું છે, સાફ કરવાનું છે. જો સાફ નહીં થાય તો અંદર ટોક્સિન પેદા થઈ શકે છે. તો 25મી અને છેલ્લી હેબિટ એ છે કે તમે તમારા પેટને સાંભળવાનું રાખો. કોઈ વસ્તુ ખાધી છે તો એનાથી કોઈ પ્રોબ્લેમ પેદા થયો છે તો એ વસ્તુને ખાવાની ટાળો. જેમ કે અમુકને ટમેટા ખાવાથી માથું દુખતું હોય, દહીં ખાવાથી માથું દુખતું હોય, અથવા તો ખાટા કોઈ પદાર્થો ખાવાથી માથું દુખતું હોઈ શકે, અમુક વસ્તુ ખાવાથી એસિડિટી થતી હોય, તો આ બધી વસ્તુને તમારે અવોઇડ કરવાનું છે. એવું નથી કે આ બધી સમસ્યાઓ થાય છે છતાં પણ આ બધી વસ્તુઓ આપણે ખાઈ લઈશું. તો આ 25 હેબિટ તો આપણે જાણી લીધી, પણ આનાથી થોડીક નાની નાની હેબિટ પણ છે, તો એ પણ આપણે સમજી લઈએ સાથે. સવારમાં ઉઠીને ગરમ પાણી અને લીંબુ પીવો, જે તમારા પેટને સાફ કરવામાં મદદ કરશે. બપોરે દહીં અને છાશ ઉમેરો. સાંજે જમ્યા પછી થોડુંક વોકિંગ કરી લો, અને સાંજના ભોજનમાં તમે થોડુંક હળવું ખાવાનું રાખો. તો મિત્રો, આ 25 હેબિટને તમે આજથી ને અપનાવો, અને અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમે કઈ હેબિટથી આજથી શરૂઆત કરીશો. સાથે તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં મળીશું.